વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયુ દ્વારા 23, 24 અને 25 ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ ખૂબ જ જોરોશોરોથી ચાલી રહી છે. નવલખી મેદાન ખાતે 23, 24, 25 આ 3 દિવસીય ભવ્ય ધાર્મિક ઉત્સવ યોજાવાનો છે અને જેનો લાભ મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો લઈ શકશે. જ્યાં પૂજ્યશ્રીના દર્શનનો લાભ મળશે, મનોરથનો લાભ મળશે, વચનામૃતનો લાભ મળશે, ચરણ સ્પર્શનો લાભ મળશે અને સાથે જ અહીં મહાપ્રસાદીનો પણ લાભ મળશે. 23, 24, 25 સાંજે 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ગાયોની પરિક્રમા. ગાયોની પરિક્રમા માટે અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવલખી મેદાન ખાતે તમામ તૈયારીઓ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 23, 24, 25 મે દરમિયાન વિશેષ આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે ધાર્મિક ઉત્સવ રૂપે. આ મહોત્સવમાં ભક્તોને પૂજ્યશ્રીના દર્શન, વચનામૃત, ચરણ સ્પર્શ અને મહાપ્રસાદીનો લાભ મળશે. ઉત્સવના મુખ્ય મનોરથી અને વિવાયો કેનેડાના ચેરમેન કિરીટભાઈ અને ઉર્વશીબેન ખાસ કેનેડાના ઓટાવાથી વડોદરા પધાર્યા છે. મેદાન પર ગાયોની પરિક્રમા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર અને વીવીઆઈપી દર્શન માટે 10 ફૂટની આંતરિક રિંગ તેમજ સામાન્ય જનતા માટે 20 ફૂટની દર્શન રિંગ બનાવવામાં આવી છે. આયોજકોએ નગરજનોને આ ઉત્સવનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. પહેલી વખત આજે ઇતિહાસમાં એક સાથે 1100 ગાયો પધારશે. બધી જ દેશી ગૌ 1100 પધારશે. એ ગાયોની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અલગ અલગ સ્થળોથી પોતાની જે પ્રાઇવેટ ગાયો છે તે લોકોએ નિર્ધારિત થયા છે કે અમારી ગાયો અમે આ ઠાકોરજી મનોરથમાં પધરાવીશું. તો 1100 ગાયો અહીંયા 22 તારીખે પધારી જશે. 23 તારીખે સાંજે એ ગાયો અહીંયા જે આપની સમક્ષ 250 ફૂટ લાંબા, 100 ફૂટ પહોળા અને 80 ફૂટની આસપાસની ઊંચાઈવાળા શ્રી ગિરિરાજજી બિરાજે છે. એ ગિરિરાજજીમાં પૂજ્યશ્રીના શ્રી હસ્તે આપણા વૃદ્ધધામ આધ્યાત્મિક સંકુલમાંથી ગિરિરાજજી પ્રભુ પધારશે અને પૂજ્યશ્રીના હસ્તે આ બધા આવિર્ભાવ થશે અને ત્યાં જ ગાયો બિરાજશે. એ જે 40 ફૂટની રિંગ છે તેની અંદર આજુબાજુ બધી જ 1100 ગાયો બિરાજશે. એ 1100 ગાયોની આગળ યમુનાજીના ભાવ રૂપે બધા જ નદીઓ અને જે ફુવારાઓ, અલગ અલગ કુંડો બિરાજમાન છે. એ બધામાં પૂજ્યશ્રીના શ્રી હસ્તે વ્રજરજ અને બધા અલગ અલગ કુંડોમાંથી જલ પધરાવીને આવ્યા છે. એ જલ બધું પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એ સિવાય ખાસ કરીને પૂજ્યશ્રીના રોજે રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અંદાજિત પૂજ્યશ્રીના શ્રી મુખેથી ખૂબ સુંદર લાવો મળવા જઈ રહ્યો છે. શ્રી ગીતાજી ઉપર પૂજ્યશ્રીના પ્રવચન થશે અને ખૂબ સરસ મજાનો એક નવો વિષય, એક સારો વિષય અને પૂજ્યશ્રીના શ્રી મુખેથી સાંભળવાનો બધાને ખૂબ ઉત્સાહ છે. તો એ મહામૂલો લાભ અમને સૌને મળવાનો છે અને આપ નગરજનોને પણ મળે અને આપ જરૂરથી આ લાભ લેજો. પછી જે દિવસે ગાયો પધારશે અને ગાયોનો મનોરથ થશે, ગૌચારણ મનોરથ, ત્યારે ગિરિરાજ પ્રભુ પણ પધારશે. વાજતે ગાજતે પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એના સિવાય સવારે 4 વાગે એટલે 23મી રાત્રે 24મીની વહેલી સવારે 4 વાગે 2100 કુંડી, પ્રથમ વખત 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ થશે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં ખૂબ બધા જ ભૂદેવો સહિત અને મનોરથીઓ સહિત આખો આ 2100 કુંડીનો સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી યજ્ઞ થશે. આ આપ સૌને વિદિત કરું કે અત્યારે પુરુષોત્તમ માસ છે, અધિક માસ છે, પરમાર્થ કરવાનો માસ છે. તો અનેક લાભ અમો વૈષ્ણવોને બધાને પૂજ્યશ્રીની કૃપાથી મળવા જઈ રહ્યા છે અને આ લાભ આ નગરવાસીઓને મળે એના માટે પૂરતી વ્યવસ્થા પૂજ્યશ્રીએ કરી છે. અનેક ઠેકાણેથી નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બધાના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સવારે યજ્ઞ થઈ ગયા પછી તે દિવસે સાંજે 1100 ઠાકોરજીઓ
દરેક વૈષ્ણવોના ઘરેથી પધારશે. ગિરિરાજ કંદરામાં બિરાજશે, એ બધા જ ઠાકોરજીઓ બિરાજશે અને ઠાકોરજીના મનોરથ એ દિવસે થશે. પૂજ્યશ્રીના હસ્તે નિરાજન આરતી થશે અને ત્યાર પછી એ થઈ ગયા પછી ત્રીજે દિવસે અતુલ પુરોહિતજીના ગરબા થશે, જે ગરબા સાથે બધા જ લોકો લાભ લેશે. આજે તમે પણ જોઈ શકશો, તમે બધાએ વિડીયો લીધા હશે. એ વિડીયો મુતાબિક મોટા પ્રાંગણની અંદર ગરબા થશે અને અનેકે અનેક વિવિધ સેવાઓના કાર્ય થવાના છે. પૂજ્યશ્રીના શ્રી મુખેથી ઘણા પ્રકલ્પો, ઘણી સેવાઓ જે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ અત્યારે કરી રહી છે, તેના એનાઉન્સમેન્ટ પૂજ્યશ્રીના શ્રી મુખેથી થવાના છે. એટલે બધા જ વૈષ્ણવો, ધર્મપ્રેમીઓ આનો લાભ લે એ ખાસ જરૂરી છે. ખાસ આપણે આ સમયે જણાવી દઉં કે લગભગ જેમ ગયા વખતે પણ પ્રેરણા મહોત્સવની અંદર લાખો વૈષ્ણવોએ અને ભક્તજનોએ લાભ લીધો હતો, એમ આ વખતે પણ ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે હજારોની સંખ્યામાં વૈષ્ણવો પધારશે. આજે આટલા મોટા ગિરિરાજજી સિદ્ધ થયા છે, દર્શનનો પણ લાભ છે, ભોજનનો લાભ છે, પૂજ્યશ્રીના વચનામૃતનો લાભ છે, પૂજ્યશ્રીના ચરણ સ્પર્શનો પણ લાભ મળશે. સાથે સાથે આજે ખાસ જણાવવાનું કે મને ખૂબ આનંદ થાય છે, અમારી સાથે અમારા ખાસ ડોનર મેમ્બર, ખાસ આ મનોરથના મુખ્ય મનોરથી એવા કિરીટભાઈ અને ઉર્વશીબેન પણ હાજર છે. તેઓ ખાસ સ્પેશિયલી ઓટાવા કેનેડાથી પધાર્યા છે. તેઓ અમારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કેનેડાના ચેરમેન છે અને અમારા વિવાહોની દરેકે દરેક વ્યવસ્થાઓમાં અમારી સાથે સેવામાં આગળ હોય છે. તો આ બધી વ્યવસ્થાઓ છે અને આપના માધ્યમથી જે કંઈ પણ માધ્યમ છે, આપણા ન્યૂઝ પ્રિન્ટ કે આપણા ડિજિટલ પ્રિન્ટ, એ માધ્યમથી જરૂર નગરજનોને જાણ કરશો. બહારગામથી પણ ખૂબ લોકો આવવાના છે, તો એ લોકો જરૂર પધારે. અને આ લાભ ફક્ત 3 જ દિવસનો છે, જે પૂરેપૂરી પ્રેસ નોટની અંદર વિગત આપેલી છે. 23, 24, 25 મે રાત્રે સાંજના 7 વાગ્યાથી ટીલ જ્યાર સુધી બધા બિરાજતા હશે ત્યાર સુધી. અંદર પણ જે ગાયોની પરિક્રમા કરી શકે, ગાયોની માટેની બધી વ્યવસ્થાઓ થઈ ગયા પછી પહેલી 10 ફૂટની આખી રિંગ 250 બાય 250, 100 બાય 100ની મૂકવામાં આવેલી છે, જેમાં વ્હીલચેરથી માંડી વીવીઆઈપી દર્શનથી માંડી ને દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એના પછી 20 ફૂટની રિંગ છે, જેમાં જનરલ લોકો દર્શન પણ કરી શકે અને પૂરેપૂરી પરિક્રમા કરી શકે. આ બધી જ સુંદર વ્યવસ્થાઓ છે. તો જરૂરથી આપ સૌને ફરીથી મારા તરફથી અપીલ કરું છું કે આપ આ ઉત્સવનો, આ મહામૂલા ઉત્સવનો આપ લાભ લેશો. પૂજ્યશ્રીના સાનિધ્યનો આપ સૌ લાભ લેશો. વલ્લભાધીશ.